देशस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે દરેક યુગમાં અને દરેક વેળા ઉન્નતિ રચનાત્મક પદ્ધતિથી સધાય છે। ઉન્નતિ માટે 3 બાબત આવશ્યક છે। 1. અંતર્મન વિકસિત થાય, 2. પરિસ્થિતિ અનુસાર વ્યવહારની સમજ કેળવાય અને 3. લક્ષ્ય શુદ્ધ અને પ્રબળ હોય। માનવની સર્વાંગી ઉન્નતિ અને માનવ કલ્યાણ માટે આ જરૂરી છે। વિવેક વિચાર। વિકાસ એ અનિવાર્ય પરિબળ છે અને વિકસિત થવું એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે। મનુષ્યની વિકાસની આ પરંપરા પૂર્ણત્વ તરફ એમને સમજદારીપૂર્વક લઈ જાય એ માટે ભારતની આ આધ્યાત્મિક સંપદાએ અનેક રીતે માર્ગદર્શન આપેલું છે। પરંતુ મારો આ વિકાસ એ માત્ર વ્યક્તિગત ન હોય, મારી આસપાસના સમાજ સાથે સંકળાયેલો હોય અને આસપાસનો સમાજ એટલે જ મારી માતૃભૂમિ। મારા વિકાસની સાથે મારા માતૃભૂમિનો વિકાસ પણ એટલો જ જરૂરી છે અને એટલે સ્વામીજીના આ વિકાસને સંદર્ભના વિચારો, આગળ વધવાને સંદર્ભના વિચારો એ ભૂતકાળમાં, પ્રવર્તમાન સમયે, હાલ અને ભવિષ્યમાં એટલા જ ઉપયોગી છે અને છે જ। વિવેક મંત્ર। વિકાસની કેવી રીતે નવી ઊંચાઈઓને પાર કરી શકાય એ ગુજરાતે સિદ્ધ કર્યું છે। કોઈ જીવનનું એવું ક્ષેત્ર નથી કે જેને વિકાસની યાત્રામાં આપણે જોડવું। આપ વિચાર કરો મિત્રો, કેટલી જબરદસ્ત પ્રગતિ હોય ત્યારે આ સ્થિતિ આવતી હોય છે। ભાઈઓ બહેનો, આપણો એક જ મંત્ર છે, વિકાસ કરવો। અને મારે માન ગુજરાતનો વિકાસ એ પણ ભારત માતાની સેવા જ છે। મારે ભારત માતાની સેવા કરવા માટે અલગ કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી। મારા ગુજરાતનો માનવી માંદો ન પડે એ હિન્દુસ્તાનની સેવા છે। મારા ગુજરાતના માનવીને રોજગાર મળે એ હિન્દુસ્તાનની સેવા છે। આ ભારત માતાની સેવા કરવા માટે ગુજરાતનો વિકાસ એ મંત્ર લઈને આપણે આગળ વધી રહ્યા છીએ।